નમસ્કાર શ્રોતાઓ, હું છું માનસી અને હું છું વૈભવ. ચાલો આજે આપણે આપણા સંસ્કૃતના અદ્ભુત જગતમાં ડૂબકી લગાવીશું. તેમાં આપણે કાવ્ય પ્રયોજન અને કવિ પ્રશસ્તિ વિશે વાત કરીશું, જે આચાર્ય ભામહના મહાન ગ્રંથ કાવ્ય અલંકારમાંથી મળી આવે છે. બિલકુલ, કાવ્ય અલંકાર એ પાયાનો ગ્રંથ ગણી શકાય કે જેમાં કાવ્યની રચના તથા કવિની પ્રતિભા વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી છે. ચાલો પહેલા કાવ્ય પ્રયોજન વિશે વાત કરીએ. ભામહ જણાવે છે કે કાવ્યની રચના ધર્મ, અર્થ, કામ, મોક્ષ તથા કાવ્યની કલા, પ્રવીણતા અને કીર્તિ માટે રચવામાં આવે છે. તો તેમાંથી પહેલા ચાર એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષને આપણે ઊંડાણપૂર્વક સમજીશું ઉદાહરણો દ્વારા. ચાલો ધર્મથી શરૂઆત કરીએ. ધર્મ એ માત્ર આધ્યાત્મિકતા નથી. ધર્મ એ આપણને માર્ગદર્શન આપે છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મહર્ષિ વાલ્મીકિની રામાયણ. હા, તેને પાયાનો ગ્રંથ લેખી શકે કારણ કે તેમાં પુત્ર ધર્મ વિશે વાત કરવામાં આવી છે. જ્યારે રામ વનવાસ જાય છે પિતાના વચનનું પાલન કરવા, ત્યારે પુત્ર ધર્મ તથા જ્યારે રાવણનું વધ કરવામાં આવે છે ત્યારે અધર્મ પર ધર્મની વિજયનું પ્રતીક માનવામાં આવે છે. અને મહાભારત એ આપણે ધાર્મિક ગ્રંથ કહી શકાય. આ જ રીતે ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતાના પદો કે જે ધર્મનું આદર્શ ઉદાહરણ છે. તેમનું પદ છે જાગને જાદવા, તે આપણને ભક્તિની અને શ્રદ્ધા તરફ દોરી જાય છે. તેમજ અંગ્રેજી સાહિત્યમાં પણ ઘણા વિદ્વાનો છે, જેમ કે જ્હોન મિલ્ટનની મહાન કાવ્ય પેરેડાઇઝ લોસ્ટ અને એ આપણને ઈશ્વરના માર્ગ તરફ દોરી જાય છે. તેમજ માનવજાતના પતન પર અને ધાર્મિક નૈતિકતા પર દ્રષ્ટિકોણ કરે છે. ધર્મ પછી આવે છે અર્થ. અર્થ એટલે ધન કે સંપત્તિની પ્રાપ્તિ. કવિઓ રાજા કે આશ્રયદાતા પાસે પુરસ્કાર મેળવવા માટે કાવ્યની રચના કરતા હતા. બિલકુલ, આનો અર્થ માત્ર ધન સંપત્તિ જ નથી, પરંતુ સમાજમાં મળતી યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા પણ છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મહાકવિ બાણભટ્ટ રચિત હર્ષચરિત, કે હર્ષવર્ધન રાજાના દરબારમાં તેમણે હર્ષવર્ધનની પ્રશંસા કરીને માનભર્યું સ્થાન મેળવ્યું હતું. તે જ રીતે ગુજરાતી સાહિત્યમાં પ્રેમાનંદ કે જે નળાખ્યાન તથા ઓખાહરણના રચયિતા છે, તે પોતાની કાવ્યની રચના આર્થિક ઉપાર્જન માટે કરતા હતા. બીજું પ્રયોજન છે કામ, એટલે કે પ્રેમ અને ઈચ્છાઓની અભિવ્યક્તિ. જેવા ઘણા કાવ્યો જોવા મળે છે કે જેમાં શૃંગાર, પ્રેમ અને માનવીય લાગણીઓનું સુંદર વર્ણન જોવા મળે છે. અને તેમાંથી આપણે મેઘદૂતને ઉત્તમ ઉદાહરણ કરી શકીએ, કારણ કે તેની અંદર યક્ષ પોતાની વિહરણી પત્નીને દેશો મોકલાવવા માટે વાદળને દૂત તરીકે ઉપયોગ કરે છે, કે જેમાં માનવીય લાગણીઓ તથા કામની ભાવના આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. ગુજરાતી કાવ્યમાં કવિ કાંતની વત્સલા મૂર્તિ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમજ કવિ કલાપીની રચનાઓમાં પણ પ્રેમ, શૃંગાર અને માનવીય લાગણીઓનું સુંદર વર્ણન જોવા મળે. તેમજ અંગ્રેજી સાહિત્યમાં વિલિયમ વર્ડસવર્થ અને જ્હોન કીટ્સની રોમેન્ટિક કૃતિઓ પણ જોવા મળે છે. અને સૌથી છેલ્લું પ્રયોજન કે જે સૌથી મહત્વનું છે તે છે મોક્ષ. મોક્ષ એટલે બધા જ બંધનોમાંથી મુક્તિ. તે આત્મજ્ઞાન અને શાંતિની પ્રાપ્તિ કરાવે છે. પ્રયોજનનું ઉત્તમ ઉદાહરણ એ મહાકવિ કાલિદાસનું રઘુવંશ, જેમાં રઘુવંશના રાજાઓની વાત કરવામાં આવેલી છે, કે તે રાજાઓને ધર્મ અને મોક્ષ માટે આ કાવ્યનું પ્રયોજન કર્યું હતું. આ કાવ્યની રચના પાછળ મહાકવિ કાલિદાસને મળેલો શ્રાપ હતો, કે જેના કારણે તેને મોક્ષ અને ઉદ્ધાર થયો છે. અને ગુજરાતી સાહિત્યમાં મીરાબાઈના પદો અને ભજનો એ શ્રેષ્ઠ ઉદાહરણ છે આત્માને પરમાત્મા સુધી પહોંચાડવાનો માર્ગ. અને અંગ્રેજી સાહિત્યમાં ટી.એસ. એલિયટ કે જે મહાન કવિ છે, તેમને લખેલું ધ વેસ્ટલેન્ડ એ ખૂબ જ સારું આધુનિક યુગનું મોક્ષ માટે લખાયેલું કવિતા ગણી શકાય. તેના પ્રયોજન પછી આપણે કવિની પ્રતિભા વિશે વાત કરીશું, કે જેને કવિ પ્રશસ્તિ કહેવામાં આવે છે. ભામહ કહે છે કે કવિતાને લખવાની ક્ષમતા એ કેટલી અનિવાર્ય છે. હા, ભામહ કહે છે કે જે કવિ નથી તેનું જ્ઞાન નિર્ધનના દાન, નપુંસકને શસ્ત્ર કૌશલ્ય તથા અજ્ઞાનીની પ્રગટતા જેવું છે. ખરું કહ્યું. જેમ નિર્ધન વ્યક્તિ દાન આપી શકતો નથી, નપુંસક વ્યક્તિ શસ્ત્ર ચલાવી શકતો નથી અને અજ્ઞાની પ્રગલ્ભ બની શકતો નથી, તેમ જેનામાં કવિતા લખવાનું જ્ઞાન નથી તેમજ શાસ્ત્રનું જ્ઞાન નથી તે પણ નિરર્થક છે.
તેનો સામાન્ય અર્થ આપણે એમ ગણી શકીએ કે જે વ્યક્તિ પાસે જ્ઞાન છે પણ તે કાવ્યની રચના કરી શકતો નથી તો તેનું જ્ઞાન નિરર્થક છે. હા, અને ભામહ બીજા એક શ્લોકમાં કહે છે કે જેમ વિનય વિના સંપત્તિનો શો અર્થ, ચંદ્ર વિના રાત્રિનો શો અર્થ, તેવી જ રીતે સાચા કવિત્વ વિના કવિની વાગ્વિદ્વતા એટલે કે શબ્દ પ્રભુત્વનો શો અર્થ. આનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ આપણે વેદવ્યાસનું લઈ શકીએ કે જેમની ભાષા પરની પ્રભુત્વ તથા મૌલિક સર્જન શક્તિ દ્વારા મહાભારત જેવું ગ્રંથ લખ્યું કે જે આજે પણ લોકોના હૃદયમાં જીવતો રહ્યો છે. અને ભામહ કહે છે કે મૌલિક સર્જન શક્તિ અને ભાષા પરનું પ્રભુત્વ જે કવિમાં હોય તેને સત્કવિત્વનું ઉદાહરણ તરીકે આપ્યું છે. આને આપણે મહાન કવિ એવા ભવભૂતિના ઉદાહરણથી સમજી શકીએ. ભવભૂતિ તેમના ઊંડા જ્ઞાન અને સંસ્કૃત ભાષા પરના પ્રભુત્વ માટે જાણીતા હતા, પરંતુ તેમની મહાનતા માત્ર ભાષા પરની પકડને કારણે ન હતી, પરંતુ તેમની મૌલિક કથા કહેવાની શક્તિને કારણે તે એટલા પ્રખ્યાત બન્યા હતા. તો આખરે સિદ્ધ થાય છે કે કાવ્યનું પ્રયોજન એ કવિ દ્વારા જ સાકાર થાય છે, જે કવિના જ્ઞાન અને મૌલિકતા પર આધારિત છે. તો મિત્રો, આજે આપણે જોયું કે કાવ્ય એ માત્ર મનોરંજન માટેનું નથી, પરંતુ તે જીવનના 4 પુરુષાર્થોને સિદ્ધ કરવાનું એક શક્તિશાળી માધ્યમ ગણી શકાય. તેમજ કવિની પ્રતિભા તે જ કાવ્યને જીવંત બનાવે છે. તો આશા રાખીએ છીએ કે અમારી આ ચર્ચા તમને ગમી હશે. સાંભળવા બદલ આભાર.